ॐ नमो अरिहन्ताणम् ॐ नमो सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो उवज्जायाणम् नमो लोये सवसाहुणम् एषो पञ्च नमोकारो सौवा पावपणासनो मङ्गलाणं च सौवेसिं पडमं भावै मङ्गलम् पडमं भावै मङ्गलम् पडमं भावै मङ्गलम्. સંત શ્રી નિર્મલદાસના હસ્તે આપણે કરાવીશું. આ ચિત્રપટોની પ્રાપ્તિમાં પણ એમનું ઘણું મોટું યોગદાન છે અને એટલે આપણે ખાસ એમને એમના હાથે આ ચિત્રપટની સ્થાપના માટે એમને વિનંતી કરીએ છીએ. સાથે જતા રહો. અહીંયા ચાંદલો કરી દો. અહીંયા સાહેબ વિશ્વાસ ઓછો. સુંદર. બધી પ્રભુનો પ્રેમ કરી શકે છે. આગળ આપણે યાદ કરે છે. તમારા બંને વધી ગયા. બોલો સદગુરુ દેવ કી જય. मम सद्गुरु चरण सदा शरणं मम सद्गुरु चरण सदा शरणं मम सद्गुरु चरण सदा शरणं मम सद्गुरु चरण सदा मम सद्गुरु चरण सदा शरणं मम सद्गुरु चरण सदा शरणं मम सद्गुरु चरण सदा शरणं. બોલો શ્રી સંત શ્રી કબીરદાસજી મહારાજ કી જય. મમ સદ્ગુરુ ચરણ સદા શરણં. સંત શ્રી રમણ મહર્ષિના ચિત્રપટની સ્થાપના માટે ડોક્ટર કુમાર ભટ્ટભાઈ દેસાઈને આપીશું. ચાંદલો આપશે. અને શ્રી વિનોદભાઈ સુરેશજી આપકી કૃપા. એક મિનિટ સર ચાલો. ઓમ ગુરુ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ
શ્રી રમણ મહર્ષિ કી જય. એ સંતોના જીવનની શું વિશેષતાઓ છે, આપણને આ સંતો વિશે કઈ રીતે મહાત્મ્ય આવે, એ માટે આપણે ડોક્ટર કુમાર દેસાઈને વિનંતી કરીએ કે આપણને સંત કબીરજીના જીવન વિશે આપણ જ્ઞાનમ શરણમ મમ દર્શનમ ચ શરણમ ચારિત્ર્યમ ચ તપ સંયમશ્ચ શરણો શરણો ભગવાન મહાવીર. તીર્થંકર પરમાત્મા ની છબીની બાજુમાં નીચે એમના આશીર્વાદ સાથે, એમની કૃપા સાથે આપણે આજે આ સ્થળે મળી રહ્યા છીએ. જીવનમાં અનેક ઘટના બનતી હોય છે. નાનીથી માંડી અને મોટી ઘણી ઘણી ઘટનાઓ આપણા જીવનમાં બની. આપણા જીવનની કિતાબ ખોલીએ તો એમાં સુખના, દુઃખના, ગ્લાનિના, સ્નેહના, નિરાશાના, વિષાદના, વેદનાના આવા અનેક પ્રસંગો આવે છે. પણ જીવનમાં 6 લાખ ઘટનાઓ બને, એક બેનું મનન હોવું જોઈએ. જીવનમાં ઘટનાઓ તો બને છે, જીવન છે માટે ઘટના છે, પણ એક બે ઘટના એવી બનતી હોય છે કે જેનું મનન આપણા ભીતરને ચલાવતું હોય છે. એવું એક ઘટનાનું મનન એટલે સદગુરુ પ્રાસાદ. આ સ્થાન એક એવું વિરલ સ્થાન છે કે જે સ્થાન પર જે ચિત્રપટ જોઈએ છીએ ત્યારે આપણા ચિત્તમાં અનેક ભાવો ઉભરાય છે. અને જેમ અનેક નાની નાની નદીઓ ભેગી થઈ અને ગંગાને મળે અને ગંગામાં સમાઈ જાય, એમ અનેક સંતોના અનેક પ્રકારના જુદા જુદા ઉપદેશો અહીં આ ગંગામાં સમાઈ ગયા છે. એટલે મારી દ્રષ્ટિએ અનેક નદીઓના પ્રવાહોને, અનેક ઝરણાઓના પ્રવાહોને, અનેક પાણીના પ્રવાહોને, અનેક ધોધના પ્રવાહોને સમાવતી કોઈ ગંગા હોય તો એ ગંગા એ સદગુરુ પ્રાસાદ છે. અને ગંગા એ માટે છે, ગંગા એટલે શું, ગંગાનો મહિમા શું, ગંગાની વિશેષતા શું? ગંગાની એક જ વિશેષતા સંત કબીર કહે છે, મન એસો નિર્મલ ભયો જૈસે ગંગા નીર. તારા મનને એવું નિર્મળ બનાવ જેવું નિર્મળ ગંગાનું નીર છે. ઉપર નીચે સિક્કો નાખ્યો હોય, ઉપરથી તું જો અને તું એને જોઈ શકે. મન એસો નિર્મલ ભયો પીછે, મન એસો નિર્મલ ભયો જૈસે ગંગા નીર. અને પછી આ મનની શુદ્ધિ થઈ, આ ચિત્તની શુદ્ધિ થઈ. પરમાત્મા મહાવીર સ્વામીએ જૈનનું લક્ષણ 2 શબ્દમાં વર્ણવ્યું અને તે એ વિશુદ્ધ ચેતાહ. જેનું ચિત્ત શુદ્ધ છે તે જૈન, જેનું ચિત્ત શુદ્ધ નથી એ અજૈન. જૈન ધર્મ કોઈ જાતિનો, જ્ઞાતિનો ધર્મ નથી. અને એટલે જ જ્યારે સંત કબીર એમ કહેતા હોય, કબીર સાહેબ આપણને એમ કહે કે મન એસો નિર્મલ ભયો જૈસે ગંગા નીર. ગંગાના નીરની માફક માણસનું મન નિર્મળ હોય, માણસનું મન ચંચળતાથી ઘણું દૂર હોય. માણસનું મન એ માણસના શરીરમાં રહેલો સૌથી મોટામાં મોટું ઉત્પાદક તત્વ છે. મારી દ્રષ્ટિએ ફેક્ટરી છે. આ ફેક્ટરી માણસ એને નવરાશ લેવા દેતો જ નથી. આનું આમ, આનું તેમ, આમ કરીશ, આમ કરતીશ,
આમ કરીશ ક્યારેય માણસ પોતાનું મન એને ખાલી અને નિર્મળ રાખતો નથી. અને એટલે એમ કહે છે કે પરમાત્માને તો આવવું છે, તમારે ઘેર આવવું છે, તમારી પાસે આવવું છે, તમારી નજીક આવવું છે અને તમારું આતિથ્ય સ્વીકારવું છે, પણ તમારું આંગણું ચોખ્ખું નથી ત્યાં ક્યાંથી આવે બિચારા પરમાત્મા? તો મન એસો નિર્મલ ભયો જૈસે ગંગાની. તારું મન કેવું હોય, મનની નિર્મળતા. પરમાત્માએ કહ્યું વિશુદ્ધ ચેતા, તારું ચિત્ત કેવું શુદ્ધ હોવું જોઈએ એ વાત કરી. અને એ જ રીતે કબીરદાસજી, સંત કબીરદાસજી, કબીર સાહેબ આપણને કહે છે કે તારા મનમાં આવી નિર્મળતાનો આવિષ્કાર. અને એ નિર્મળતાનો આવિષ્કાર થયા પછી શું થશે? અને આપણે એ કહેવું છે કે સંતોની વાણીમાં પરમ લાઘવ હોય છે. સંતો લંબાણપૂર્વક બહુ વાત કરતા નથી, એક જ શબ્દમાં. એ બધું સાહિત્યકારોનું કામ. સંત તો તમને જુઓ તો 1 2 3 4 સાધક સાથી વાંચો, મૈત્રી કોને કહેવાય? 1 2 3 4 5 6 અને 7. એમને એના ભીતર સાથે નિસ્બત છે, એના બહારના દેખાવ સાથે નહીં. અને એટલે જ એને કહ્યું કે આ મનનું જે ઉત્પાદક તત્વ છે એમાં જો તું નિર્મળતાને વાસ કરીશ, મન એસો નિર્મલ ભયો જૈસે ગંગાની. અને કબીર સાહેબની બહુ મોટી વિશેષતા આ છે. અને કદાચ બધા જ સંતોની વિશેષતા આ છે કે જેને માટે આપણે પુસ્તકો લખવા પડે એ 1 2 લીટીમાં કહી દે. આનંદગંજી મહારાજે લખ્યું અબ હમ અમર ભય ન મરેંગે. તમે કઈ કક્ષા છે વિચાર કરો. અને આનંદગંજી મહારાજ અને કબીર સાહેબ બંને વારંવાર અવધૂની વાત કરે છે. અવધૂની વાત તમને બંને જગ્યાએ મળશે. અને ત્યારે એક ક્ષણે જ્યારે આનંદગંજી મહારાજ એમ કહ્યું કે અબ હમ અમર ભય ન મરેંગે, મહાત્મા ગાંધીજીએ વાંચ્યું, વિચારમાં પડ્યા, આ તો કેવા સંત છે. એમ કે છે હું અમર છું, એવું કોઈ કહેવાય? ગાંધીજી કે ન કહેવાય. અને પછી જ્યારે આખું કાવ્ય ગાંધીજીએ વાંચ્યું, સમજ્યા, પામ્યા, ત્યારે એમણે એમની આશ્રમ વ્રજનાવલીમાં આ કાવ્યને મૂક્યું. આ કાવ્યો હંમેશા રટણ કરો. એટલે સંતો છે ને બહુ સંક્ષેપમાં કહેનારા છે. લાઘવ, બ્રેવિટી, બહુ સંક્ષેપથી કહે. અને આ સંક્ષેપની બાબતમાં કદાચ આ બધા સંત સમૂહમાં સંત કબીર સાહેબનો ને જેવો કોઈનો જોટો ચડ્યો. અદભુત લાઘવ. એક પંક્તિમાં એક વાત અને બીજી પંક્તિમાં ચમત્કાર. જો તારું મન નિર્મળ થાય તો શું થાય? અને કબીર સાહેબ બીજી પંક્તિમાં એનો અદ્ભુત ચમત્કાર આપણને બતાવે છે. મન એસો નિર્મલ ભયા જૈસે ગંગાની, પીછે પીછે હરી ફિરે કહત કબીર કબીર. અરે કબીર તું ક્યાં છે? હું તને શોધું છું. પીછે પીછે હરી ફિરે. કેવી સરસ રીતે આમ જ્યારે હરી ફરતા હોય એવો અનુભવ આપણને થાય. હરી પાછળ પડ્યા હોય અને કબીરને પકડવા દોડતા હોય, ઈશ્વર દોડતા હોય, પરમાત્મા દોડતા હોય, એવો જે અનુભવ છે એ અનુભવ આ શબ્દોમાં, શબ્દો તદ્દન સામાન્ય લાગે. એમાં કોઈ રૂપક અલંકારોનો ઠાઠ ઠઠારો નથી, પણ એ શબ્દો સીધા હૃદય વેધક છે. એટલે જે હૃદયમાંથી આવે છે એ હંમેશા લાઘવ ભર્યું હોય છે, અને જે હૃદયમાંથી આવે છે એ અંતરને ચોટ પ્રમાણે દે છે. કબીરજીની સૌથી મોટી જો કોઈ મહાનતા હોય આપણે તો એ છે એમણે આખા જમાનાને એક નવો સંદેશ આપ્યો. એમનો સંદેશ એ હતો કે જે સમયે રામને માટે અને રહીમને માટે જ્યારે પ્રજા વચ્ચે યુદ્ધ થતા, ઝઘડા થતા, ધર્માંતર થતા, ત્યારે કબીરજીએ કહ્યું કે આ બધો ઝઘડો સાવ ખોટો છે. તમારે તો પેલા નિરાકાર પરમાત્માની ઉપાસના કરવાની છે. આ ઝઘડાનો કોઈ અર્થ નથી. અને એક નવું દર્શન સંત કબીર સાહેબે ભારતીય પરંપરામાં આપ્યું. અને તે એક માણસે મને એમ કહ્યું કે આ ધર્મોએ તોડવાનું કામ ઘણું કર્યું છે, જોડવાનું કરવું જોઈએ. આવી એક વ્યાખ્યા થઈ. ઘણા માણસો એવી વ્યાખ્યાઓથી ચાલતા હોય છે.
કે ધર્મોએ તોડવાનું કામ ઘણું કર્યું પણ જોડવાનું ઓછું કર્યું. ત્યારે મેં એમને કહ્યું કે તમે બે સંતોની વાણી વાંચો, એક કબીર સાહેબ અને જેને આવતીકાલે આપણે યાદ કરીશું એ ગુરુ નાનક દેવ. આ બંને જોડવાનું કામ કર્યું છે. જે બે પ્રજા સાવ જુદી હતી, હિન્દુ અને મુસલમાન, એ બે પ્રજાને કહ્યું કે તમારો ઈશ્વર, તમારું શોધક તત્વ એ તો સાવ જુદું છે અને એની તમે તપાસ કરો. અને એ રીતે કબીર સાહેબ જે ક્રાંતિ કરીએ આ કરી. મારો હંમેશનો એક બહુ સ્પષ્ટ મત છે, કદાચ આપ પણ એ સ્વીકારશો, કે સંતો એ મોટામાં મોટા ક્રાંતિકારી હોય છે. સમાજ એવું માને છે કે સંત એટલે કોઈ પરંપરામાં ચાલનારા, કોઈ એક વાત જે ધર્મના ગ્રંથોમાં લખેલું છું કહેનારા, એમને એ જ ગતિએ, એવું નથી. આપણે ત્યાં સંતોએ મોટામાં મોટી ક્રાંતિ કરી છે. હું એમ કહું છું કે તમે ગમે તેટલા સમર્થ હો, પણ કોઈ સ્ત્રીમાં એ શક્તિ છે કે રસ્તામાં ગાતા ગાતા મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ એમ કઈ નીકળી શકે? એ મીરામાં તાકાત હતી. આ તાકાત મીરામાં હતી કારણ કે મીરા એ એક એવી સંત હતી જે ક્રાંતિકારી છે. મારો મત બહુ જ સ્પષ્ટ છે કે પ્રત્યેક સંત એ ક્રાંતિકારી હોય છે, એ નવું દર્શન આપતો હોય છે. એ તમારા કદાચ અર્થો જૂના, શબ્દો જૂના હોય, પણ એનો સ્ફોટ, એનું પ્રાગટ્ય, એનું દર્શન એ એટલું અદ્ભુત હોય કે આપણને લાગે કે જમાનાને એક નવો રાહ આપી. અને ત્યારે એ કબીર સાહેબે આ જમાનાને એક બહુ મોટો રાહ આપ્યો. પોતાના શિષ્યો સાથે સંત કબીર સાહેબ જ્યારે જઈ રહ્યા હતા ત્યારે નાચવાના, ખૂબ નાચવાના, આનંદભેર નાચવાના. શિષ્યોએ કહ્યું, શું બન્યું એવું કે જેને પરિણામે આપ નાચી રહ્યા છો? અરે સંત કબીર કહે છે, ઓહો, કેવી સરસ મજાની અમૃત વર્ષા વરસી રહી છે, કેવું અંતરને ટાઢક આપે છે, કેવું ચિત્તને શાંતિ આપે છે, કેવું મનને આનંદ આપે છે, ઉલ્લાસ આપે છે. કોઈ અખૂટ અમૃત ધારા વરસી રહી છે. શિષ્યોએ કહ્યું, ગુરુદેવ, આમાં વરસવાની વાત જ ક્યાં છે? વરસે છે પણ કોઈ વરસાદ નથી વરસતો. આ ગ્રીષ્મના સૂર્યનો બળબળતો તાપ વરસે છે. અમને તો તાપનો અનુભવ થાય છે. અને ત્યારે સંત કબીરદાસ કહે છે કે ના, ભીતરમાં એક અમૃતના આનંદનો અનુભવ થાય છે. આ સ્થિતિ, આ ભાવ, તમે એને ભાવ દશા શબ્દ, આ મનોભૂમિકા એ એવી મનોભૂમિકા છે કે જે દર્શાવે છે. કબીરદાસજી એને કહ્યું કે તારી પાસે તો એવો એક મોટો આત્મા છે, મહાન આત્મા, વસ્તુ અનુપમ છે, જેની કોઈ ઉપમા ન થાય એવો આત્મા તારી પાસે છે. કબીરદાસ કહે છે, માયા દીપક નર પતંગ ભ્રમી ભ્રમી માહી પરત. માયા રૂપી દીપક છે અને મનુષ્ય એના ભ્રમમાં દગો પામી, એના ભ્રમને કારણે માયા દીપકમાં કૂદી પડે છે, માયા રૂપી દીપકમાં કૂદી પડે છે. તમે જો કેટલી ગહન ફિલોસોફી અને કેટલી આમ સરળતાથી બતાવે છે. માયાની વાત, માયા માટેનું આકર્ષણ, માયા માટે માણસ પોતે બધું ભૂલી જાય, અંધ બની જાય, એ આખી વાત કબીરદાસજી કહે છે, માયા દીપક નર પતંગ ભ્રમી ભ્રમી માહી પરંત. કોઈ એક ગુરુ જ્ઞાન તે ઉબરે સાધુ સત. કોઈ ગુરુ જ્ઞાન પ્રાપ્ત થાય અને એ ગુરુ જ્ઞાન પ્રાપ્ત થાય તો એનાથી આપણા જીવનમાં એક સંતત્વ આવે, એક સુંદરતાનો ભાવ પેદા થાય. એટલે મારે આપણે આ સદગુરુ પ્રસાદમાં પૂજ્ય શ્રી
આત્માનંદજી સાહેબની ઉપસ્થિતિમાં, પ્રેરક ઉપસ્થિતિમાં, અતિ પ્રેરક ઉપસ્થિતિમાં, એ માટે કે પૂજ્ય શ્રી આવા સ્વાસ્થ્ય પણ આપણે માટે, એમને માટે કઈ નહીં, આપણે માટે આટલો અતિ પરિશ્રમ રહે છે. મેં જોયું પૂજ્ય શ્રી જે રીતે ઉતરતા એટલે કે સૌનો વિચાર કરે તે સંત અને સ્વનો વિચાર કરે એ સંસારી. અમદાવાદમાં તમે જાણો છો, કઈ પણ કામ કહો એટલે પૂછે કે આમાં મારું શું, મને શું મળશે, અને પેલો કે કઈ નહીં મળે તો કે પછી આમાં મારે શું, મારે શેનો રસ લેવાનો, હવે તમારે કરી લો. ત્યારે એ સંત પુરુષો એ આપણને જે એક આનંદ અને અનુભવ આપે છે, એવો જ અનુભવ મેં તમને કહ્યું તેમ સંત કબીરદાસજીએ બહુ મોટું કામ કર્યું. એ રૂઢ ક્રિયાકાંડોનો વિરોધ કર્યો. આપણે ત્યાં બધા જ સંતોએ અખો એમ કે ત્રિલક કરતા તે પણ ગયા, જપમાળાના નાકા ગયા, એટલી બધી જપમાળા ફેરવી કે નાકા જતા રહ્યા અને તોય તને બ્રહ્મ જ્ઞાન આવ્યું નહીં. કબીરદાસજી સમાજ ઉપર બહુ જ પ્રહાર કરે છે. પણ સૌથી મજા એ છે, સૌથી આનંદની વાત એ છે, સૌથી હૃદયસ્પર્શી વાત એ છે કે ક્યાંય સમાજ માટેની કટુતા નથી. સંત સમાજને સુધારે છે, પણ સુધારે એટલે સુધારકની ભૂમિકા એ નહીં કે તમે અણઘડ છો, પછાત છો, ખોટા માર્ગે ગયેલા છો અને હું તમારો તારણહાર છું, એ ભૂમિકા એ નહીં. તમે મારા સ્વજન છો, ચાલો તમને મારી વાત સમજાવું. કબીર સાહેબની એકે એક પંક્તિ તમે જુઓ તો એમાં નકરો સમાજ માટેનો પ્રેમ છે કે મારો સમાજ, મારી આસપાસનો સમાજ આ રૂઢ આચારોમાં પડી ગયો છે, ધર્માચારોમાં પડી ગયો છે, ધર્મ નીકળી ગયો છે, એનું માત્ર ખોખું છે, એ ખોખું રહેલું છે. ધર્મને નામે ઝઘડાઓ થાય છે, ધર્મને નામે ટંટા પીસા થાય છે અને એ ધર્મ છે જ નહીં. અને ત્યારે સંત શ્રી કબીર સાહેબ એ પોતાની વાણીમાં સૌને જાગૃત કરે છે અને બતાવે છે કે ધર્મનું અંતિમ ધ્યેય શું છે. ધર્મનું અંતિમ ધ્યેય તમારું શું છે અને ત્યાં એ નિરાકાર પરમાત્માની વાત કરે છે કે આપણે પહોંચવાનું તો આ માર્ગેથી અહીંયા છે. આપણે પહોંચવાનું તો આ શરીરને છોડીને, આ મનને છોડીને, એટલે કે આ શરીરને ભૂલીને, આ મનને જીતીને પહોંચવાનું તો અધ્યાત્મના શિખર પર છે. અને જે વ્યક્તિ જો શરીરમાં હશે, માત્ર શરીરની વાતો કરતા છે. તમે જોજો મોટા ભાગની વ્યક્તિ જે માત્ર એ પહેલા પગથિયે અટકી ગઈ છે, એ માત્ર શરીરની જ વાત કરતા હશે. આજે તો ગરમી છે, આજે તો ઠંડી છે, અને આજે તો બહુ આમ છે, અને આજે તો સારો આઈસ્ક્રીમ ખાધો તો બહુ મજા આવી ને, બસ આટલી બધી શરીરની માયાની વાત. જે વ્યક્તિ મનથી ઘેરાયેલી છે એ તો ક્યાં દોડે છે એને ખબર નહીં. એના મનમાં વારંવાર તરંગો, વિચારો, ઉત્પાતો આવ્યા જ કરશે. અને ત્યારે જ કબીરદાસ કહ્યું છે કે યાદ રાખવાનું છે કે તારા મન પરનો તારો કાબુ એ બહુ મહત્વની વાત છે. અને ત્યાંથી પાર જઈને વ્યક્તિ ક્યાં જાય છે? સંપ્રદાય તરફ જાય છે. ત્યાંથી પાર જઈને વ્યક્તિ ધર્મ તરફ જાય છે. અને ત્યાંથી પાર જઈને વ્યક્તિ ક્યાં પહોંચે છે? પરમ શું? સૌથી ઊંચામાં ઊંચું શિખર કયું? સૌથી મેળવવાની બાબત કઈ? આપ પરમ કૃપાળુ દેવના વચનો વાંચો છો અને ત્યારે એ એટલે સૌ બહુ સારી રીતે જાણતા હશો કે પરમ કૃપાળુ દેવે પણ સમય જતા જૈન ધર્મની વાત નહીં કરવાને બદલે એમને કયા ધર્મની વાત કરી છે? સત્ય ધર્મ. મહાત્મા ગાંધીજીએ બરાબર છે ને, સત્ય એ જ ઈશ્વર છે એમ કહ્યું. તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું સત્યમ ખૂબ ભગવંતમ, સત્ય એ જ ભગવાન છે. અને સંત કબીરદાસ કહે છે સાચ બિના સુખ નાહી હૈ,
કોટી કરે જો કોઈ. તમે ગમે તેટલો ઉપાય કરશો અસત્યનો. સંત કબીરદાસજીનું સત્ય એ વ્યવહારના સત્યથી માંડી અને છેક અધ્યાત્મના સત્ય સુધી આપણને લઈ જાય. આ સત્ય માર્ગના પથિકો છે. મારે આપણે આ કહેવું છે, સંતો છે એ સત્ય માર્ગના બતાવનારા માર્ગદર્શકો છે. અને એવા એક મહાન માર્ગદર્શક એ આ છે. અને એટલે જ એમને જોયું કે માણસ આ પોતાના શરીરમાં કેટલો બધો રત છે. માણસને માટે એમ કહેવાય છે, જેને આધ્યાત્મનો સ્પર્શ ન થયો એવી વ્યક્તિની વાત છે કે એ એના જીવનનો 99% સમય પોતાના શરીરની પાછળ ગાળે છે. તમે જોજો આજે બહુ મજા આવી. આપણને એમ થયું કોઈ સરસ પુસ્તક વાંચ્યું છે? ના. કોઈ સારો સત્સંગ કર્યો છે? ના. આપણે બીજું કેમ આમ બહુ મજા આવી? અરે આજે તો ડોમિનોનો પિઝા ખાધો ને બહુ મજા આવી ગઈ. તમે જો એનું આખું જીવન પિઝામાં પૂરું થઈ ગયું. એનું આખું જીવન, કારણ કે જીવનમાં એને બિચારાને ખબર જ નથી કે આનંદ એ શું છે, આનંદ એ કોને કહેવાય. એને જે આનંદ જોયો એ બહારનો આનંદ જોયો, ભીતરના આનંદનો એને કોઈ ખબર નથી. એની ચાવી જ નથી મળી. એનું તાળું મારેલું જ છે બિચારું. અને ત્યારે કબીરદાસજીએ બહુ સરસ કહ્યું કે માટી કહે કુંભારને, બહુ જાણીતી વાત છે, તું શું ખૂંદે મને. બરાબર ને? તું મને શું ખૂંદે છે? એક દિન એવો આવશે હું ખૂંદીશ તને. એક દિવસ એવો આવશે કે જ્યારે હું તને ખૂંદીશ. અંતે એમને શું બતાવ્યું? અંતે એમને એક જ વાત કરી, મનુષ્ય જીવનની ક્ષણભંગુર. આ માણસનું જીવન એ ભંગુર છે, નાશવંત છે. અને એને જીવનને પાર એક પેલું વસ્તુ અનુપમ, વારંવાર સંત કબીરદાસ વસ્તુ અનુપની વાત કરે છે. તારી પાસે એક અનુપ વસ્તુ છે, અનુપમ વસ્તુ છે, એ છે તારા ભીતરમાં વસ્તુ આત્મા. એ આત્માનો વિચાર કર અને એની પાસે જા, ત્યારે તને એ સાચું દ્રશ્ય અથવા સાચું સત્ય લાગશે. ત્રીજી વાત, બાહ્યાચારો ઉપરનો આક્રોશ. સમાજની આ એક ગતિ હોય છે કે ઘણી વાર સમાજ એ બાહ્ય આચારોમાં એટલો બધો ડૂબી જાય કે પછી સમય જતા, જે પરમ કૃપાળુ દેવે પણ એક જગ્યાએ નોંધ્યું છે અથવા તો એમને વારંવાર વાત કરી છે, માણસ જડ થઈ જાય, રૂઢતાથી ચાલતો થઈ જાય અને પછી આગળવાળા કરી ગયા છે માટે મારે કરવું જોઈએ એ સિદ્ધાંત ઉપર ચાલે. અને ત્યારે પરિસ્થિતિ શું થાય? પરિસ્થિતિ બહુ વિકટ એ રીતે થાય કે માણસ પોતાની જાતને ધાર્મિક માને અને એ સહેજે ધાર્મિક ન હોય. માણસ પોતાની ક્રિયાને સત્ય માને અને એ ક્રિયા ભારોભાર અસત્ય હોય. કારણ કે જે કંઈ એ માણસ કરતો હોય છે, એ માણસ એ જે કંઈ ક્રિયા કરે છે, દાખલા તરીકે આપણે ત્યાં તપ કર્યું, તપશ્ચર્યા કરે. તપશ્ચર્યા કરે એ તો આવશ્યક વાત છે, ઉત્તમ વાત છે. પણ પછી તપશ્ચર્યા કરીને એનો કોઈ બતાવવાનો ખ્યાલ હોય, પ્રદર્શનનો ખ્યાલ હોય, પ્રસિદ્ધિનો ખ્યાલ હોય, બીજાથી ચડિયાતા થવાનો ખ્યાલ હોય, ત્યારે એ ખોટું થાય છે. અને ત્યારે જૈન દર્શનમાં તો એટલી બધી સૂક્ષ્મતા છે કે તમારું તપ અપ્રસિદ્ધ હોવું જોઈએ, કોઈને સામાન્ય ખબર ના હોય તમે આ તપ કરી. ત્યારે આપણે તો પેલા પૂછે કે ના પૂછે પહેલા કહી દઈએ, આજે એકાસનું છે ભાઈ, બરાબર? અરે ભાઈ કહી દઈએ, પૂછવાનો ચાન્સ તો આપો. એ પૂછે ને તમે કહો તો બરાબર, પણ કારણ મારા ભીતરમાં એકાસનાનો અહંકાર બેઠો. ક્રિયા એ બહુ જલ્દીથી માણસને ક્યાં લઈ જાય છે? અહંકાર. અને એને પરિણામે શું થાય છે? પરિણામે એનો આત્મા છે એમાં કોઈ પરિવર્તન આવતું નથી, એના રાગ દ્વેષમાં કોઈ ફરક પડતો નથી. અને એટલે જ કબીરજી એક બહુ સરસ, કબીર સાહેબ કહે છે, માળા તો કરવે ફિરે. બહુ જાણીતી પંક્તિ. હાથમાં માળા ફરે છે, જીભ ફેરે મુખમાઈ, મનથી પેલો જપ ચાલુ છે, મનવા તો 14 દિશી ફરે, પણ મન છે એ ચારે કોર ફર્યા કરે છે. યહ તો સુમિરન. બસ આ એક જ, કેટલા શબ્દ? 4.
यह तो सुमिरन नाई. બસ આ તું બધું કરતો હોય, ભલે તું કહેતો હોય કે હું ઈશ્વરનું સ્મરણ કરું છું, માળા ગણું છું, જાપ કરું છું, આ કરું છું, પણ કબીરદાસજી કહે છે આ બીજું બધું બરાબર, આ સુમિરન નથી. આનાથી ઈશ્વરનું કોઈ સ્મરણ થતું નથી. આ તો માત્ર ક્રિયાઓ થાય છે. આ તો માત્ર તું માળા ફેરવે છે અને આ તો ફક્ત તું માત્ર અને માત્ર એ તારી બાહ્ય વ્યાયામ થઈ જાય. ક્રિયામાંથી જ્યારે ભાવ જાય ત્યારે ક્રિયા ધીરે ધીરે મૃત બનવા. ક્રિયામાંથી જ્યારે સમજ જાય ત્યારે ક્રિયા એ માત્ર અણસમજનું કામ બની જાય છે. અને એવે સમયે કબીરદાસજી જેવા સંતોએ સમાજને જાગૃત કરે કે જેને તમે માનો છો ભાઈ આ તો આખો દિવસ માળા ગણ્યા જ કરે છે, ગણ્યા જ કરે છે, ગણ્યા જ કરે છે, પણ એનું મન ક્યાં ફરતું નથી. કબીરદાસજીએ કહ્યું પહેલા મનની સ્થિરતા પામો. પહેલા તો જ તમે મનની સ્થિરતા હશે તો જ ઈશ્વરના સાચા સ્મરણ તરફ તમે જઈ શકો. અને ત્યારે એમણે કહ્યું, એક જગ્યાએ બહુ સરસ કહ્યું છે કે સ્વની ઓળખ થાય તને તો સ્વમાં સ્વ સમાય. તું જો જાતને ઓળખી શકે આત્મ સ્વરૂપ, બરાબર, કહે કબીર જો જે સ્વને જાણે તો રહે ન આવન જાવન. આ એક ખૂબી છે કબીરની. એટલે છેલ્લા 4 શબ્દો સાથે અદ્ભુત હોય. આખી વાતને આમ એવી વાળીને, જેમ પેલો પાઘડીનો વળ છેડે આવે ને એમ આમ છેલ્લે રહે ન આવન જાવન. કોઈ મહાન સંત, કોઈક જ મહાન સંત આવો હોઈ શકે જે આવન જાવન જેવો શબ્દનો આવો માર્મિક ઉપયોગ કરે. એ કહે છે કે જો તું પોતે તારી જાતને ઓળખીશ, તારા આત્મ સ્વરૂપને ઓળખીશ, તો આ આવન જાવન જે જીવન અને મૃત્યુ, ભવો ભવના ફેરા એમાંથી ટળી જશે. એટલે મારે માત્ર સંક્ષેપમાં એટલું જ કહેવું છે કે આ સંત કબીરદાસજી એમના આધ્યાત્મિક અનુભવોનું ઊંડાણ એ કોઈ અપૂર્વ ઊંડાણ છે. અને એમાં એક એમના આધ્યાત્મિક અનુભવો અને એની સાથોસાથ એમણે સમાજને જોડ્યો છે. સંતની મોટામાં મોટી વિશેષતા એ છે કે સમાજની ચિંતા કરે છે. માત્ર આત્મકલ્યાણ નહીં, પણ આત્મકલ્યાણની સાથે પોતાના સમયના લોકોના કલ્યાણનો પણ વિચાર કરે છે. ભગવાન મહાવીર સ્વામીને એકવાર ગૌતમ સ્વામીએ પૂછ્યું, પ્રભુ, ધારો કે મારે પ્રભુ દર્શને દોડતા દોડતા પહોંચવાનું હોય અને પ્રભુ મારે માંદાની માવજત કરવાની હોય તો શું કરું? ભગવાન કહે છે, પ્રિય ગૌતમ, માંદાની માવજતમાં જ પ્રભુ દર્શન સમાયેલું છે. એટલે સંતોએ જે જગતને જોયું છે એને આપણે, એ પણ એક બહુ મોટી વાત છે કે એમણે માત્ર પોતાનું આત્મકલ્યાણ. કબીરજીની ઊંચાઈ તો એવી છે કે ભારતના રહસ્ય માર્ગી સંતોમાં કદાચ સૌથી શ્રેષ્ઠ જેને તમે કહો એ સંત કબીર. એટલું બધું રહસ્ય છે એમના વિશે. તમે શબ્દ નાનો હોય પણ એની તમે એની અર્થ છાયાઓ, એના અર્થો, એના ભાવો અને એની ગહનતા જેમ જુઓ ત્યારે ખ્યાલ આવે કે આ 2 શબ્દમાં તેમને મોટો ચમત્કાર થયો. અને એટલે આજે આપણે ત્યાં એમની છબીનું સ્થાપન થયું છે પૂજ્ય શ્રી નિર્મલદાસજીની ઉપસ્થિતિમાં. અને ત્યારે એક આનંદ એ વાતનો છે કે આ જગતમાં જો અઘરામાં અઘરું હોય કોઈ તો એ સંતોનો સંગ છે. અને એવો સંતોનો સંગ એમાં આજે એક સરસ ઉમેરો 2 ચિત્રપટ દ્વારા થયો છે. અને એને પરિણામે મેં આપને કહ્યું કે આ સ્થાન, આ સ્થળ એક સામાન્ય સ્થળ નથી, કોઈ બેસવાની જગ્યા કે કોઈ સત્સંગનું સ્થળ નથી. આ સ્થળ એ તો એવો એક પ્રાસાદ છે, એવું એક મહેલ છે કે જ્યાં દરેક સંત આવી અને પોતાની બેઠક લઈને બેઠા છે. અને એ દરેક સંતની પાસેથી આપણે નરસિંહ હોય તો કોઈ મસ્તી પામીએ, જીવનની ક્યાં પરવા કરી. અને ગહનતા કેટલી, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે.
નરસિંહે કહ્યું બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આ અઘરામાં અઘરી ફિલોસોફી એ નરસિંહ આમ તમારી સામે રમતમાં મૂકે છે. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. આમ આપણને કલ્પના ના આવે કે આવો આ કવિ આમ કેવી રમતા રમતા ગહનમાં ગહન વાતો કરે છે. બસ એ જ રીતે તમને આનંદગઢમાં જોવા મળે, એ જ રીતે તમને સંત કબીર સાહેબમાં જોવા મળે, અને એ જ રીતે તમને પૂજ્ય ભગવાન શ્રી રમણ મહર્ષિમાં જોવા મળે કે રમણ મહર્ષિની પણ એક જે ઊંચાઈ છે, જેની વાત વિનોદભાઈ કરશે. હમણાં થોડા સમય પહેલા જ અમે લોકોએ રમણ મહર્ષિના ધીરુબેન પટેલના કહેવાથી 4 પુસ્તકો પણ એનું પ્રકાશન કર્યું ગુજરાતી ભાષામાં. પણ એ પણ એક ઊંચાઈનો એક મોટું પદ છે. આ સંતો પાસેથી આપણને સતત એક જ સંદેશ મળે છે, જીવનની ઊંચાઈ આ છે, એ તરફ ચાલ. આપણે સૌ કોઈ આપણા જીવનમાં એ તરફ ગતિ કરી શકીએ, એવી ઉર્ધ્વ ગતિ કરી શકીએ, એ તરફ ચાલી શકીએ, એમના સંદેશની નજીક પહોંચી શકીએ. આ બધા સંતોએ આત્માનુભવની વાત કરી છે. અવધુ આત્મ તરીકા છે. તો એ બધી વસ્તુઓ આપણા જીવનમાં રૂપાંતર પામે, અનુવાદ પામે, ટ્રાન્સલેટ થાય, એ ભાવના સાથે આપણે અહીંયા બિરાજમાન છીએ. અને માટે હું એને આપને કહું છું કે આ કોઈ એક એવો સત્સંગ નથી કે તમને આ સત્સંગ છે એ તમને એક આકાશની વ્યાપકતા બતાવશે કે આકાશમાં કેટલી વસ્તુઓ હોય અને કેટલી વ્યાપકતા હોય. એમાં તુલસીદાસની ભક્તિનું પણ સ્મરણ થાય, અથવા તો સ્વામી વિવેકાનંદ જીવનની પ્રચંડ શક્તિનું પણ સ્મરણ થાય. આમ આવા સંતોના સાનિધ્યમાં આપણે આ પ્રસાદમાં બેઠા છીએ. અને ત્યારે આજે આ 2 ચિત્રપટોનું જે અનાવરણ કરવામાં આવ્યું એનો મને ખૂબ આનંદ છે. આ સંસ્થા સાથે મારો એક એવો લગાવ છે કે બેન બોલાવે, બેનશ્રી બોલાવે કે કોઈ પણ બોલાવે તો હું હાજર થઈ જ જાઉં. એટલે કોઈ આભાર મને માનવો નહીં અને મને આભાર માનીને મૂંઝવણમાં મૂકવો નહીં. ફરી પૂજ્યશ્રીના ચરણોમાં વંદન કરી આપ સૌને પ્રણામ કરી મારી વાતને વિરામ આપું. પાછો આભાર માન્યો છે. ખબર તો પડવી જોઈએ ને. થોડી મિનિટો માટે સંત શ્રી નિર્મલદાસજીના ઉદ્બોધનનું નામ લઈશું. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, તે જ્ઞાનીના ચરણમાં વંદન અગ્નિ. જેહ સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ. સમજાવ્યું તે પદનું શ્રી સદગુરુ ભગવન. પરમ જતે પૂજ્ય શ્રી સાહેબજી, પરમ આદરણીય શ્રી વિનોદભાઈ ઠાકર સાહેબ, ડોક્ટર શ્રી કુમારભાઈ દેસાઈ સાહેબ, પૂજ્ય બેન શ્રી, ઉપસ્થિત દેવી દેવતાઓ, મને પણ સૌભાગ્ય પ્રાપ્ત થયું જ્યારે આ સદગુરુ પ્રસાદ ખુલ્લું મુકાયું, તેનો સાક્ષી બનવાનું પણ મને અભાગ્ય પ્રાપ્ત થયેલું. તે વખતે પૂજ્ય સાહેબજીની કરુણાસભર હર્ષના આંસુ કહો કે પોતાના સદગુરુના પ્રત્યે જે ભાવ જાગૃત થયો, એના આંખમાંથી હું તો કહું છું મોતી ટપકતા હતા. એનો મને આવો ભાગ્ય થયેલું. આ માર્ગમાં આવવાનું શ્રેય સાહેબજીના ચરણોમાં જ જાય છે. નાનો હતો ત્યારે સ્વદેશી મિલના ચાલી કલોલ અને પંચમેની પોળમાં સાહેબજીનો સ્વાધ્યાય સાંભળવાનું લાવો મળતો હતો. સાહેબની પ્રેરણા, સાહેબજીનું વાત્સલ્ય
સાહેબની કરુણા દયા એને શબ્દોમાં તો વર્ણન ના થાય. પણ એ યાત્રા આ સ્ટેજ સુધી પહોંચાડી. સંત ભગવાનોની એટલી પ્રાર્થના, આર પાર મારી સાધના પૂરી કરો. સાધુ ભગવંતોને મારી વંદના. બંને ચિત્રોની અનાવરણ થયું. આપણે ચિત્રથી ચરિત્રની યાત્રા કરીશું. એક તરફ ચિત્ર છે અને મહાપુરુષોનું ચરિત્ર. ચિત્ર જોઈએ તો મહાપુરુષોનું ચરિત્ર યાદ આવે. એમનું મન, વાણી, કર્મ આપણા સૌના જીવનમાં એવો પ્રયાસ હોવો જોઈએ કે એ ચરિત્ર, હા એમાં અપવાદરૂપે હોઈ શકે, પણ એ ચરિત્ર જે મહાપુરુષે એમને આપણા આદર્શ મુકતા ગયા, સંત કબીર સાહેબ હોય, ભગવાન રમણસિંહ હોય, કૃપાળુદેવ હોય કે નરસિંહ મહેતા હોય કે મીરાબાઈ કે કોઈ પણ કે યોગી આનંદગંજી હોય, એ ચરિત્રના મહાજનો યેન ગતઃ પંથા આપણે ચાલવાનો પ્રયાસ કરીએ તો સ્વાભાવિક છે કે એ ગંતવ્ય સ્થળ આપણને પ્રાપ્ત થઈ જાય. એ ચરિત્ર સાહેબજી અવારનવાર તો સાંભળવા મળે છે અહીંયા કોબામાં પણ. પવિત્ર તન રખો, पवित्र मन रखो, पवित्रता मनुष्यता की शान है, जो तन मन वचन से पवित्र हो वो चरित्रवान ही यहाँ महान. चरित्रवान યાત્રા સ્વાભાવિક છે કે આપણા સૌના જીવનમાં આપણે ભાઈશ્રીએ વાત કરી કે સાહેબ આ ચિત્રો તો કાલ્પનિક હશે ને. 613 વર્ષ થઈ ગયા કબીર સાહેબને થઈ. એ વખતે આટલું બધું જેટલું ને 21મી સદી આટલું બધું આવિષ્કાર નતો થયો, પણ શક્ય છે કે એ વખતે કોઈ ચિત્રકારે પોતાની આસ્થા, પોતાની ભાવના, પોતાની શ્રદ્ધા થકી એ મહાપુરુષોનું કંઈક પોતાના હાથથી એ ચિત્રાંકન કર્યું અને એ ફોટાઓ પણ સાહેબજી પણ ડોક્ટર સાહેબે પણ સરસ કે લગભગ બધા સંતોના તો ફોટા કાલ્પનિક જોવા મળતા હોય છે, કારણ કે એટલો બધો આવિષ્કાર ટેકનોલોજીનો થયો નતો કે અત્યારે ડિજિટલના યુગના પ્રમાણે. તો જે હોય તે પણ એ ચિત્રથી આપણે ચરિત્રની પ્રેરણા મળે છે કે આપણે પણ આપણું જીવન દિવ્ય બનાવીએ, ભવ્ય બનાવીએ. આપણા સૌનું જીવન ન્યારું, પ્યારું અને સુગંધિત ક્યારે બને? આ મહાપુરુષોના જીવનમાં જે એમને જીવનમાં સંઘર્ષો આવ્યા, દેશકાળ પરિસ્થિતિ અનુસાર જે એમને જીવ્યા અને જે એમને આપણે સંદેશ આપ્યો સમાજ માટે, એમાંથી થોડામાંથી કંઈક આપણે કંઈક ગ્રહણ કરીએ તો મને એટલું યાદ આવે કે સ્વમાં વસ, પરથી ખસ, આટલું બસ. કઈ જાજુ કરવાની કઈ જરૂર નથી. કઈ ટીલા ટકા કઈ કરવાની. આખાના ડોક્ટર સાહેબે ઉદાહરણ આપ્યું. કબીર સાહેબ સુગર કોટેડ નતા, એક વિનાયની ગોળીઓ પણ આપતા હતા સમાજને, કડવી વખ ગોળીઓ પણ. કારણ કે અત્યારના ધર્મગુરુ સુગર કોટેડ આપે, બહુ સરળ, આમ કરો તમને બહુ સરળ અને ફ્લેક્સિબલ દૂધ તમને અનુકૂળતા પ્રમાણે. પણ સાહેબની વાણી आग जलती तेजाबी वाणी. कबीर को समझना कोई मामूली दहकती आग है. जिनको कबीर को समझना हो तो अपने जो घर जारे आपना चले हमारे साथ. कबीरा खड़ा बाजार में लिए लुकाटी हाथ, जो घर जारे आपना चले हमारे साथ. પોતાનું ઘર બાળવાની તૈયારી હોય તો જ આ માર્ગમાં. એટલે તો કબીર સાહેબ કીધું, मैं सच्चे पथ का राही हूं, कह सकता दिन को रात नहीं, ईमान बेच दूं टुकड़ों पर, यह मेरे बस की बात नहीं. क्या प्रलोभનમાં કોઈ સવાલ નહીં. હા, જે મને હા દેશ કોઈ પણ મહાપુરુષ, સ્વામી વિવેકાનંદ લઈ લો, નરસિંહ મહેતા, મીરાબાઈ કે યોગીજી આનંદગંજી. યોગાનું યોગ આપણે જે થોડા સમય પહેલા ગુજરાત સમાચારનું પ્રકરણ લાવ્યો છું, 23/10/2011 માં ડોક્ટર સાહેબનો બહુ પરમ લેખ આવ્યો અને મને વાંચતા એમ થયું કે સાહેબ મારા પ્રાંગણમાં આવ્યા છે ને સત્સંગ સંભળાવી રહ્યા છે, એવી અનુભૂતિ થઈ ગઈ. ડોક્ટર સાહેબ કોઈ પણ મહાપુરુષોનો લેખ, ડોક્ટર ચંદ્રકાંત મહેતા હોય, સાહેબજીનો લેખ હોય, પારિજાતનો સંવાદ હોય, છંદનો સાક્ષાત્કાર હોય, મને એવી અનુભૂતિ થાય છે કે મારા ઉપવનમાં કોઈ
એક મહાપુરુષનું આગમન થયું અને મને એનો કાનના એક શબ્દ અમૃત કરતા ગયા અને જાગૃત કરતા જાય છે કે જો આ પ્રેમ આનંદ ગંગ યોગીની બંને મહાપુરુષોની વિરલ સંતોની કવિની જુદા જુદા ભૂમિ પર થયા અને એના પરિવેશમાં જીવ્યા છતાં એ પરમ આધ્યાત્મની વાત કરતા ગયા. એમને ઉદાહરણ આપ્યું છે કે ક્યાં સોવો ઉઠ જાગ બાવરે અંજલિ જલ આયુ ઘટત હૈ. અને ક્યાંક પ્રેમ રસિક રામ રશ્મિ પણ સાહેબ વાત લાયા. મને એ વખતે નરસિંહ મહેતા પણ આયા. રામ સભામાં અમે રમવાને ગયા તા એજી પસલી ભરી રસ પીધો રે. રામ સભામાં અમે રમવાને ગયા તા પહેલો પિયાલો મારા સદગુરુએ પાયો. જો આ સદગુરુ આ વાત કબીર સાહેબે કોઈ રામ રસિક રસ પીયોગે યુગ જીયોગે કબીર સાહેબની વાત. જો આ બધી આ કબીર સાહેબની વાણી હોય, નરસિંહ મહેતા કે યોગી આનંદગંજની વાત હોય, કેવી સામ્યતા જોવા મળે છે. દેશકાલ પરિસ્થિતિ જુદી હતી પણ સમાજે એમને કેવી કરુણાસભર દ્રષ્ટિ આપી, કેવી કરુણાસભર સંદેશો આપ્યો કે કામરસમાં ડૂબ્યા છે, થોડો રામરસ તરફ તો આવો. એ રામરસ આવા મહાપુરુષોના જીવનમાં ચિત્રથી અને ચરિત્ર યાત્રા તરફ આપણે જઈએ તો આપણા સૌનું જીવન દિવ્ય ભવ્ય ન્યારું પ્યારું સુગંધિત બને. કબીર સાહેબે કીધું ને કે મન વિશે તો સાહેબની એક પણ સાખી છે. કબીર તો મન એક હૈ ચાહે જહાં લગાઓ ભાવે તો ગુરુ ભક્તિ કર ભાવે વિષય કમાઓ. પછી સત્ય ઉપર પણ ઉપદેશ આપ્યો. સાચ બરાબર તપ નહીં झूठ बराबर पाप जाके हृदय साच है ताके हृदय आप. आगे साचे साप न खाया साचे काल न खाए. આ સત્યની ઉપદેશ, સત્યનો કેટલો અમર સંદેશો આપ્યો સાહેબ. કેટલી નિર્ભયતા, કેટલી નિરંતરતા, કેટલું સાહસ એની. મને લાગો મેરો યાર ફકીરી में जो सुख पायो राम भजन में वो सुख नाही अमीरी में મને લાગો મેરો યાર ફકીરી में. અમે જ્યારે નાના હતા ને ત્યારે ગામડામાં જતા હતા, ગામડામાં કોઈ પેલા ગોવાળિયા હોય ને ત્યારે કબીર સાહેબ કહત કબીર સુનો ભાઈ સાધુ કહત કબીર સુનો હો સંતો. એ કબીરના પદો ગોવાળિયાના મુખે અભણ માણસો અંગૂઠા છાપો ત્યારે કબીર સાહેબના પદો સાખીઓ દુહાઓ એ ગુનગુનાવતા હતા. કેટલી મીઠાશ. કોઈ પણ પ્રભાવદેવની આત્મસિદ્ધિ શાસ્ત્ર હોય કે નરસિંહ મહેતાના પદો હોય કે યોગી આનંદજીના ગીત ભજનો હોય, કોઈ પણ આ મહાપુરુષોના જીવનમાં પોતાનો જીવન રસ આપણા સામે એ વાણી રૂપે ચૈત્ર રૂપે આપણી સામે મૂકતા ગયા છે. રમણ મહર્ષિની પણ પવિત્ર યાદ હવે જ અમારે પૂજ્ય વિનોદભાઈ ઠાકોર સાહેબની સાનિધ્યમાં ચિત્રકૂટને અમે સાધનામાં સાથે રહ્યા. આ બધા મહાપુરુષોની સાનિધ્યમાં રહીને એટલું જ મને સંબળ પ્રાપ્ત થાય છે, પ્રેરણા મળે છે કે આપણે આપણું જીવન એવું ભવ્ય બનાવીએ, દિવ્ય બનાવીએ. એમના ચિત્રની અનાવરણ થઈ એ ચરિત્ર આપણા જીવનમાં વસે ઉતરે. હું સમજુ છું કે આ સદગુરુ પ્રસાદ સાહેબ જે ડોક્ટર સાહેબે કીધું કે કેટલી આ ભવ્ય નરસિંહ મહેતા, મીરાબાઈ, ગોસ્વામી તુલસીદાસજી, સ્વામી વિવેકાનંદજી, યોગી આનંદગંજજી અનેક મહાપુરુષોના ચિત્રની અનાવરણ એ વખતે આ મુક્તિમતી થઈ ત્યારે મને એક જાગૃત કબીર સાહેબનો ફોટો આવ્યો. હજુ એ વખતે કંઈક કલ્પના થઈ અને આજે પણ સાક્ષી બનવાનું મને અહોભાગ્ય થયું. તે વખતે કંઈક એવા વિચારો જાગૃત થયેલા. તો હું ફરી વંદના સાથે એવું નિવેદન કરું છું કે આવા કંઈક પ્રોગ્રામ હોય અમને પણ સાક્ષી બનવાનું અહોભાગ્ય પ્રાપ્ત થાય. ચરણમાં ફરી નિવેદન કરું, પ્રાર્થના કરું કે હે સદગુરુદેવ આપણા સૌનું જીવન દિવ્ય ભવ્ય ન્યારું પ્યારું અને એ ચિત્રથી ચરિત્ર સુધી આપણી યાત્રા પણ અગ્રિમ પંથે થાય એટલું કરીને મારી વાણીને વિરામ આપું છું. આદરણીય શ્રી વિનોદભાઈ ઠાકરને ચરણોમાં વંદન, આપ સૌને વંદન. ગીતામાં ભગવાને ખુદે કહ્યું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ ચ ધર્મઃ. પછીની પંક્તિઓમાં જે કહ્યું ને એમાં એમણે ખાસ સમય કહ્યો
પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ दुष्कृताम् अभ्युत्थानं धर्मस्य तदात्म्य आर्य अभ्युत्थानं धर्मस्य संभवामि युगे युगे संभवामी युगे युगे आ भगवानना ખુદના શબ્દ. એનો અર્થ ભગવાને તો કહી દીધું કે હું યુગે યુગે આવું છું. એટલે એક યુગ પૂરો થાય બીજા યુગમાં આવે, બીજો યુગ પૂરો થાય એટલે ત્રીજા યુગમાં આવે, ચોથો યુગ પૂરો થાય ત્યારે આવે. આ તો યુગની વાત કરી, પરંતુ આપણે તો સદીઓમાં જીવી રહ્યા છીએ. આપણને તો એક સદીમાં જ આવ્યા છીએ, સાચી વાત છે. કોઈ 20મી સદીમાં હોય, કોઈ 18મી સદીમાં, કોઈ 19મી સદીમાં રહેવાનું. આપણે અત્યારે 21મી સદીમાં જીવી રહ્યા છીએ. આ સદીઓના ઉદ્ધાર માટે હું માનું ત્યાં સુધી ભગવાને સુંદર વ્યવસ્થા કરી છે આ સંતોને મોકલવાની. અને એમાં 20મી સદીમાં મહાન સંત ભગવાન રમણ મહર્ષિ થઈ ગયા અને એમના સમકાલીન પણ શ્રીમદ રાજચંદ્ર, ગાંધીજી, અરવિંદો અને એવા ઘણા બધા છે. પરંતુ રમણ મહર્ષિ વિશે જ વાત કરવાની એટલે વિષય પરત્વે હું થોડો સજાગ થઈશ. બીજી બધી વાત કર્યા કરતા અહીંયા ચિત્રની વાત આવી, ચિત્રને ચરિત્ર સાથે જોડવાની વાત આવી. પણ કોઈનું ચિત્ર હોય એના કરતા વધુમાં વધુ ચિત્ર કોને કોનું ગમે છે ખબર છે તમને? તમારો ગ્રુપ ફોટો હોય અને તમને કોઈ બતાવવા આવે કે આપણે પેલો ગ્રુપ ફોટો તે દિવસે ખેંચ્યો હતો, એ આ છે, બોલો તમારી નજર ક્યાં જશે? તમારી પોતાની પર જશે ને. ઠીક છે, આપણે બધા મૂકીએ છીએ એમના ચરિત્ર સાથે, સંકળાઈએ છીએ, પરંતુ આપણને જો વધારે વધારે ગમતો હોય તો આપણે પોતે જ છીએ. અને મહર્ષિ આ કહે છે કે તમે તમને ગમો એનો અર્થ તમે તમને પામો, તમે તમને જાણો. આ જાણ્યા વગર ખાલી ખાલી ચિત્રો જોઈને શું કરશો? હકીકતમાં આપણે આપણને જ જોઈએ છીએ અને આપણામાં જેણે સ્વમાં દર્શન કર્યું એને સર્વમાં દર્શન કર્યું. સર્વમાં એ મહાપ્રભુ એટલે પ્રભુની જો દર્શન કર્યા હોય, એ જે સ્વમાં દર્શન કરે એ જ સર્વમાં કરી શકે. કે ભગવાન રમણ મહર્ષિએ આખો આધ્યાત્મનો સાગર જો કોઈ ખેડ્યો હોય આ જગતમાં તો ભગવાન રમણ મહર્ષિ એક જ હું કહી શકું ગેરંટી સાથે કહ્યું. અને એમના સમકાલીન શ્રીમદ રાજચંદ્ર છે, જેમણે આત્માની જ વાત કરી છે. હવે એવી કોઈ વ્યક્તિ અહીંયા છે કે જેની પાસે આત્મા નથી. જો એમણે આત્માને ઓળખવાની વાત કરી હોય, આત્માને જાણવાની વાત કરી હોય, તો કોને જાણવાની વાત કરી? આપણને જાણવાની વાત કરી છે. અને એમ કરીને આખો સમુદ્ર એ ખૂંદી વળ્યા છે. આખા સમુદ્રનું ખેડાણ કેવી રીતે કરવું એ ભગવાન રમણ મહર્ષિ જેવું બતાવ્યું છે. કારણ કે આખો આધ્યાત્મનો સાગર, આધ્યાત્મ અને અનાત્મ આ બે જ સાગર છે આ સંસારમાં. કેટલાક અનાત્મના સંસાર સાગરમાં ફર્યા કરે છે, પરંતુ એ અનાત્મના સાગરમાં એમને જે જોઈએ છે મળતું નથી. આપણા સૌની એક ઝંખના છે આનંદ. ભગવાન રમણ મહર્ષિએ આ આનંદ માટે બહુ જ સ્પષ્ટ જે ઝંખના છે એ તો એમણે કહ્યું કે કોની પાસે છે. એ કોઈ આધારથી મળતો પદાર્થ નથી. આનંદ આધાર વગરનો એક આનંદ છે. એ આનંદ પ્રાપ્ત તો કરી જુઓ, તમે એને પામી તો જુઓ. અને એ જાણવા માટે એમણે આખા આધ્યાત્મના સાગરને ખૂંદી વળવા માટે માત્ર વાત કરીને અટક્યા નથી. એ તો બહુ વાતો કરતા જ નહોતા. એમને વિશે વર્ણન કરવા જઈએ તો ખરેખર અયોગ્ય જ કહેવાય. કારણ કે એ તો મૌનના ઉપાસક હતા. મૌન દ્વારા જ વાત કરતા હતા, મૌન દ્વારા એ લોકોને સમજાવતા હતા. પરંતુ એમણે એક ઉપાય બતાવ્યો, જરૂર ઉપાય બતાવ્યો કે આ આધ્યાત્મના સાગરને ખૂંદી વળવો હોય તમારે તો ઝડપથી તમને એક સાધન આપું છું.
અને દરેકને સુલભ છે. એને માટે કોઈ ગુરુની જરૂર નથી, કોઈ વચેટિયાની જરૂર નથી, કોઈ જ્ઞાનની જરૂર નથી, કોઈ દાનની જરૂર નથી, કોઈ સમર્પણની જરૂર નથી, કશું જ જરૂર નથી. એમને એક જ પ્રશ્ન આપ્યો, હું કોણ છું? આ પ્રશ્ન તમે તમારી અંદર મૂકો. તમને બહુ ગમો છો, તમને તમારું ચિત્ર બહુ ગમે છે, પરંતુ હવે આવો કોન્સન્ટ્રેશન કરીને તમે તમને જાણો. અને જાણવા માટે પણ ક્યાંય જાઓ નહીં, માત્ર હું કોણ છું એ પ્રશ્ન તમારી જાતને પૂછો અને અંદર ઉતરી જાઓ. તમને એનો જવાબ નિશ્ચિત મળશે એવું વચન પણ એમણે આપ્યું છે. એમણે વચન આપ્યું છે. આપણને થોડો વિશ્વાસ ના આવે, ઘણી વખત એવું થાય કે બસ આટલું કરવાથી બધું થઈ જશે. એમણે કોઈ મંત્ર આપ્યો નથી, કોઈ બીજું બતાવ્યું, કોઈ ગુરુની વિશે વાત નથી કરી, કઈ જ વાત નથી કરી, પણ છતાં એમણે કહ્યું કે હું કોણ છું નામની હોડી એક એવી છે જેમાં કોઈ બેસે તો એ આખા એ સાગરને એના જીવનના અંત સુધીમાં તરી જશે. એવી હું કોણ છું મંત્ર એમણે આપ્યો છે. આ હું કોણ છું એટલે આપણે આપણા આત્માને જાણો. જેમ સ્વની વાતો કબીરજી પણ કહી, મહાન સંતો પણ કહેતા આવ્યા છે. એમણે પણ પોતાને જ ઓળખવાની વાત કરી છે. તો આપણે એને જાણી, હવે એને જાણવા માટે કોઈ જ્ઞાનની જરૂર છે, કોઈ ગુરુની જરૂર છે. એક અભણબાઈ હતી ને, એનો પતિ ગુજરી ગયો. અભણબાઈ, ગામડાની અભણબાઈ માથા કૂટવા લાગી, રડવા લાગી. અરે મને મૂકીને તમે જતા રહ્યા, મને મૂકીને તમે જતા રહ્યા. અને સ્વાભાવિક છે, સ્ત્રી રડે ત્યારે આ રીતે જ કહે કે મને એકલી મૂકીને તમે જતા રહ્યા, હવે મારું કોણ? હું કેવી રીતે હવે મારું નિર્વાહ કરીશ? હું કેવી રીતે મારા જીવનનું વહન કરીશ? એમ કરીને માથા કૂટતી બેઠી હતી. ત્યાં કોઈકે આવીને કહ્યું કે એ ક્યાંય ગયા નથી, આ રહ્યા. છતાં પાઠ પડેલા 6 ફૂટની હાઈટ વાળો માણસ પડ્યો તો સબ પડ્યું હતું. એને કોઈકે કહ્યું આ રહ્યા, ક્યાંય ગયા નથી બેન, આ રહ્યા હતા. ત્યારે એ અભણબાઈ કહે છે, ના મને ખબર છે એ જતા રહ્યા. કોણ જતું રહ્યું? એ અભણબાઈને ખબર પડી કે આ જે પડ્યું છે સબ એ મારા નથી. તો આપણે આટલા બધા જ્ઞાનની વાતો કરનારા આટલું ના સમજી શકીએ કે આપણે કોણ છીએ? જો અભણબાઈને આ વાતની ખબર પડી, આ અંગુલી નિર્દેશ ભગવાન રમણ મહર્ષિએ કર્યો છે કે તારે બીજું કઈ જ કરવાની જરૂર નથી, તું આટલું કરી જો, પછી કશું બધું પ્રાપ્ત થઈ જશે. આ બધું જ પ્રાપ્ત ઓટોમેટિક થઈ જશે, ક્રમબદ્ધ થયા કરશે. પરંતુ તું આટલું કર, તું તને જાણ. અને એને માટે ભગવાન રમણ મહર્ષિએ આ ઉપાય બતાવ્યા પછી, આ આત્માને જાણવાની વાત કર્યા પછી ઘણી બધી વાતો કહી. એમના જીવનના ચરિત્રને જોઈને આપણે પણ કેટલીક વાતો સમજી શકીએ. એમના જીવનમાં જે ઘટનાઓ ઘટી એને આપણે સમજીએ તો 17 વર્ષની ઉંમરે માણસ ઘરમાંથી છોકરો નીકળી ગયો છે. ભણવામાં બહુ એટલો બધો સ્માર્ટ હતો નહીં. ઘરના લોકોને અસંતોષ હતો. પિતા ગુજરી ગયા હતા, માત્ર માતા અને ભાઈ હતા. ભાઈ ઠપકો આપ્યા કરતા હતા, તારું ભણવામાં ધ્યાન નથી, અમે બધા ભણવામાં પૈસા ખર્ચીએ છીએ તારી પાછળ, એ તારું ધ્યાન નથી. પરંતુ એ આત્મા કંઈક જુદો હતો, કંઈક ઈશ્વરનો મોકલેલો હતો એ, અને કોઈ કામ કરવા માટે આવ્યો હતો. એટલે એણે 17 વર્ષની ઉંમરે જે ગ્રહત્યાગ કરે છે. આજકાલ લોકો ચાલ્યા જાય છે ઘરમાંથી, પરંતુ એનું ચાલ્યા જવાનું એક ચિઠ્ઠીમાં લખેલું હતું, હું પરમ પિતાની શોધમાં નીકળી રહ્યો છું. મને શોધવા માટે એક નવા પાઈનો પણ ખર્ચ કરશો નહીં, અને હું જઈ રહ્યો છું. એમ કરીને નીકળી પડ્યા હતા. અને લગભગ 35 થી 40 વર્ષ સુધી અરુણાચલ પર્વતની તળેટીમાં એ અરુણાચલને ગુરુ માનીને ત્યાં રહ્યા હતા. એ એમની સાધનાનો કાળ. આપણે એમના જેવું કરવા જઈએ શક્ય નથી. અમે કહ્યું ને કે ઉપવાસ પણ આપણે યાદ કરીએ છીએ, અથવા કોઈ આપણને પૂછે કે આપણે ઉપવાસ કર્યો છે કે કેમ, આપણાથી આ બધું શક્ય જ નથી. પરંતુ એમણે એક વાત કહી
કે તમે જેને ધારણ કરીને બેઠા છો એને લીધે તમારો મહિમા છે. સાચી વાત છે. આપણો મહિમા કોને કારણે છે? કદાચ તમે કોઈ પ્રતિષ્ઠિત વેપારી છો, તમે કોઈ મોટા અધિકારી છો, પરંતુ આ બધો અધિકારી બધું જ એક ખુરશીમાં બેઠા છો, પેલું અંદર આત્મતત્વ બેઠું છે, ત્યાં સુધી મહિમા છે. તો કમસે કમ દિવસમાં એક વખત તો આ વિચાર કરીએ કે નહીં કે આપણો મહિમા અંદર બેઠેલા પેલા તત્વને કારણે છે. ભગવાન રમણ મહર્ષિ કે આટલો એક વાર તું વિચાર કર, એક વાર તું ચિંતન કર, એક વાર આને તું જાણ. બધું જ જાણવાનું છોડી દે, પરંતુ તું આને જાણ. અને પછી એ આત્મ તત્વ અનેક આત્માઓ સાથે જોડાઈને જે તમને આપશે એ અમૂલ્ય હશે. ભગવાન રમણ મહર્ષિ કદી બોલતા નહીં, પરંતુ એ આત્મનિષ્ઠ સ્થિતિમાં હતા, આત્માના ઉપાસક હતા. અને એટલે એમની પાસે જે કોઈ આવતું એ વગર બોલે, વગર પ્રશ્ન પૂછે, એના પ્રશ્નનું એને સમાધાન મળી જતું. મોરારજી દેસાઈ જેવા પણ જિંદગીમાં કોઈ પહેલવેલા સંતની વાત કરી હોય ને તે ભગવાન રમણ મહર્ષિ. એમણે ખુદ એમની વાતમાં લખ્યું છે કે હું પહેલવેલા સંતની કોઈ વાત કરતો તો મહર્ષિ સિવાય બીજા કોઈની વાત કરવાની માટે શક્તિમાન નથી, પરંતુ પહેલા મને મહર્ષિ મળ્યા પછી મેં સંતોનો મહિમા જાણ્યો. બાકી ત્યાં સુધી મને ખબર નહોતી કે સંતનો આટલો મહિમા હોય છે. ત્યાં સુધી એ તો એમના બુદ્ધિના પ્રદેશમાં અથવા એવા બુદ્ધિના ચક્રામાં અથવા અહમના એવા ડોળમાં હતા કે એમને સંતનો ખ્યાલ તો ત્યારે જ આવ્યો છે. રાજેન્દ્ર બાબુ આપણા રાષ્ટ્રપતિ 2 વખત રહી ચૂક્યા. એ જ્યારે આઝાદીની ચળવળ જ્યારે લડત ચાલતી હતી ત્યારે કોઈ 10 દિવસ એવા આવ્યા હતા, 10-15 દિવસ મહિનાથી એમનું મન કંઈ વિચ્છિન્ન થઈ ગયું, કંઈક વિક્ષેપ થઈ ગયો. અને એવું થાય છે ઘણું બધું હોવા છતાં ઘણીવાર આપણું મન આમ થાય કે ક્યાંક જતા રહીએ, ક્યાંક એવું પ્રાપ્ત કરવા માટે નીકળી જઈએ અથવા અલગ જતા રહીએ, ક્યાંક એવું કંઈક થાય. જ્યારે મન ઉદ્વિગ્ન થાય ત્યારે ગાંધીજીને જઈને પૂછ્યું છે કે ગાંધીજી, મારું મન બહુ જ ઉદ્વિગ્ન થઈ ગયું છે અને મારે આમાંથી બહાર નીકળવું છે, મારે ક્યાંક જતા રહેવું છે. ત્યારે ગાંધીજીએ ધીમે રહીને, કારણ કે આઝાદીની ચળવળથી લડત ચાલતી હતી તો જબરજસ્ત માણસોનો સમુદાય હતો અને એમાં એક વ્યક્તિ આવું કે ત્યારે ગાંધીજી રજા આપે કે નહીં એ પણ એમને શંકા હતી. પણ ગાંધીજી એવા ઉદાર હતા અને એવા આત્મનિષ્ઠ એ પણ હતા કે એમણે કહ્યું, ક્યાં જવાનું નક્કી કર્યું છે? તો કે મેં તો ક્યાંય નક્કી કર્યું નથી, એટલા માટે કે તમે અનુમતિ આપો છો કે કેમ એ જ મને શંકા છે. તો કે મારી અનુમતિ છે અને તું આટલા માટે જ જતો હોય, તારું ઉદ્વિગ્ન મન શાંત કરવા માટે તારે જવું હોય તો રમણ મહર્ષિના આશ્રમમાં જા. આવું એમના સૂચનથી એ 15 દિવસ ત્યાં ગયા છે. અને રમણ મહર્ષિના આશ્રમમાં જઈને આવ્યા પછી ગાંધીજીને મળ્યા કે હવે હું સજ્જ થઈ ગયો, હવે તમે કોઈ કામ કરવા તૈયાર. કે જઈ આવ્યા કે હા, વાતચીત કરી. વાતચીત એક પણ શબ્દની અમારી થઈ નથી, એક પણ શબ્દની આપલે નથી થઈ. કે મારું મન એટલું બધું શાંત થઈ ગયું અને હું એટલો બધો શાંત થઈ ગયો છું, હવે હું જાણે સજ્જ થયો એવું મને લાગે છે. તો એક એવા આત્માનો પ્રભાવ એનો જેમ આપણે પતિ પત્ની બેઉ જણ હોય તો બેઉના સુખ દુઃખના સંભાગી કહેવાય છે. ભાઈ તમારા સુખે હું સુખી અને તમારા દુઃખે હું દુઃખી, એની પાછળનો આત્મા એક થયો છે એ બતાવવા માંગે છે. ત્યારે આમની પાસે પણ જે કોઈ આમની સમક્ષ જે કોઈ જતું હતું એના પ્રશ્નો બની જતા હતા, એટલે તરત જ આત્માથી જ જવાબ આપી દેતા હતા અને પેલાને સમાધાન પણ થઈ જતું હતું. આવું સુંદર સમાધાન અનેક લોકોએ પ્રાપ્ત કર્યું હતું. એટલા માટે એ મૌનના પરમ ઉપાસક કહેવાય છે. આ મૌનના પરમ ઉપાસક એ ભગવાન રમણ મહર્ષિએ આપણને એક સંદેશ આપ્યો કે ભાઈ તમે બીજું કાંઈ જ નહીં, તમે તમારા આત્માને જાણો. એમનો સમય જ્યારે નજીક આવ્યો, એકાદ વર્ષનો ગાળો હું નથી કહેતો, પરંતુ છેલ્લા 15-20 દિવસમાં જે ઘટના ઘટી એની થોડીક ચર્ચા હું કરી શકું, માત્ર એટલા માટે કે આપણે એને સમજી શકીએ કે જીવન જ્યારે આવું સુંદર રીતે વિતાવ્યું હોય, જીવન જ્યારે આવી આત્મસ્થિતિમાં વિતાવ્યું હોય, ત્યારે એનો અંત કઈ ટાઈપથી હશે, કઈ રીતે થયો હશે. ત્યારે એ વખતે એમની સામે બેઠેલા સૌ કોઈ ને નજર એમની સામે જ હતી
અને એમણે 3 દિવસ અગાઉ કે છે હવે આ શરીરને ખોરાકની જરૂર નથી. એ શરીરને કહેતા હતા, શરીરને હવે ખોરાકની જરૂર નથી. હવે શરીર નિર્બળ થયું છે, હવે શરીરને કંઈ જરૂર નથી. છેલ્લા દિવસે તો જ્યારે ડોક્ટર દવા આપવા માટે આવ્યા અને ઇન્જેક્શન આપવા માટે આવ્યા ત્યારે કે હવે શરીરને કશાની જરૂર નથી, તમે બધા ખસી જાઓ. આ પ્રમાણે વાત કરી અને એમણે એક સુંદર મજાનું ઉદાહરણ આપ્યું. ઉદાહરણ એ આપ્યું હતું કે હવે આ શરીરરૂપી પતરાળીનો ઉપયોગ થઈ ગયો છે અને પતરાળી ઉપયોગ પૂર્ણ થયા પછી, એટલે કે પૂર્ણતા પ્રાપ્ત થયા પછી અને જીવનમાં પરમ સંતોષ, પરમ આનંદ, પરમ તત્વ સાથે સંધાન થયા પછી આ શરીરનો કોઈ ઉપયોગ રહેતો નથી. હવે આ પતરાળીનો પૂર્ણપણે સદુપયોગ થઈ ચૂક્યો છે. એટલે હવે આ પતરાળી હવે ટૂંક જ સમયમાં હવે ફેંકી દેવાનો સમય આવી ગયો છે. એટલે ત્યાં બધા રડવા લાગ્યા છે કે કેમ રડ્યા છો? મેં તો શું કહ્યું તમને? આ શરીર જઈ રહ્યું છે, હું તો છું જ તમારી જોડે. આજે વાત કહી છે અને આ સંતનું આ વચન ઉપર તો એવો વિશ્વાસ બેસે છે કે આ બધા સંતો પણ જેનામાં શ્રદ્ધા છે એને સંત એના જીવનમાં કાયમ સાક્ષાત છે. અને એટલા માટે જે સંતમાં વિશ્વાસ બેઠો હોય, જે સંતના જ્ઞાનમાં તમને વિશ્વાસ બેઠો હોય, એ સંતના ચરણોમાં રહેવું, એ ચરણમાં રહેવાથી આપણને પણ એમની સદા જે અહીંયા રહેવાની વાત હતી એ વાત તો સાકાર થાય છે. એ તાદૃશ્ય થાય છે કે નાના સંત આપણી વચ્ચે જ છે, એ ક્યાંય જતા નથી. એ લોકો કહે છે શરીરથી અમે જઈએ છીએ. એમના ત્યાં એક આપઘાત કરવા માણસ હતો અને આપઘાત કરવા આવનાર વળી પાછો કહીને બેઠો કે મહર્ષિ મને 2-4 દિવસથી આપઘાત કરવાના વિચાર આવે છે અને હવે તો હું છોડી દેવા માંગુ છું, પણ છેલ્લે મને એમ થયું કે તમારા દર્શન કરીને પછી જાઉં. તો કે દર્શન મારા થાય ત્યાં સુધી વાંધો નથી ને? ત્યાં વાંધો નથી. બેઠા એ પતરાળી જાતે બનાવતા હતા, જે પોતે જમતા હતા એની પતરાળી જાતે ગોતતા હતા. આટલો પતરાળીનો ઢગલો થયા પછી પેલા માણસને બોલાવ્યો, અહીંયા આવ્યો કે આ પતરાળીઓ બધી તું પેલા ખાડામાં જઈને ફેંક્યા. પેલો ગંદો ખાડો બતાવ્યો કે જ્યાં બધો કચરો ઠાલવવામાં આવે છે, ત્યાં બધી સુંદર પતરાળીઓ છે, તું બધી પેલી કચરામાં જઈને નાખ્યા. પેલા એ હાથમાં તો લીધી અમને આજ્ઞા અનુસાર, પરંતુ કીધું કચરામાં નાખવાની વાત કરી. આ તો રસોડામાં મૂકવા જવાની વાત કહેવામાં આવે, પરંતુ કે ના કચરાના ઢગલામાં નાખ્યા. બાપજી કઈ ભૂલ તો નથી થતી કે ના નાખ્યા ને કે ત્યાં, પણ કે હજુ આનો ઉપયોગ થયો નથી ને, હજુ આનો ઉપયોગ તો થયો નથી અને તમે નાખ્યાની વાત કરો છો. ત્યારે પેલા ભાઈને પણ આ જ કહ્યું, તારા જીવનનો ઉપયોગ પૂરેપૂરો થઈ ગયો? પેલાને સમજાય ગઈ વાત કે ના જીવનનો પૂર્ણપણે ઉપયોગ કર્યા પછી જ આ પતરાળી, જીવનરૂપી પતરાળી મૂકી દેવાની છે. હવે પૂર્ણ ઉપયોગ એટલે શું? પૂર્ણ સત્પ્રવૃત્તિ, પૂર્ણ સતનું સંધાન, પૂર્ણ આનંદની સ્થિતિ. અને આવી સ્થિતિ જ્યારે તમે ધારણ કરો ત્યાર પછી, કારણ કે આ બધું જે કંઈ પ્રાપ્ત થશે આ શરીરરૂપી સાધનની મદદથી થશે. એટલે આ શરીરનો પૂર્ણ સદુપયોગ તો એને આપણે પામીએ ત્યારે જ થયો કહેવાય. એવો એમનો દિવ્ય સંદેશ એને મળ્યો. એટલે પેલા આપઘાત કરવાનો વિચાર માંડી વળ્યો હતો. આપણને ઘણી વખત આ સંસાર તરફ થોડી નફરત આવે છે, એ છૂટી છે, પરંતુ એ જે થાય સમજવાનું, હજુ તમે તમારો ઉપયોગ બરાબર કર્યો નથી. બાકી તમે તમારો ઉપયોગ સુંદર રીતે દરેક આત્માઓને માટે કરશો, પ્રસન્નતાથી કરશો, તો ચોક્કસ તમને પણ હજુ વધુ ને વધુ જીવવાનું મન થશે. અને આવી એક સુંદર વાત ભગવાન રમણ મહર્ષિ એમના જ્ઞાનની વાત 10-15 મિનિટમાં ન થાય. એમના જીવન કવનને પણ આટલું ઉકેલવું સહેલું નથી. એમને આધ્યાત્મ સાગરને જે ખોળવાની વાત કરી અથવા ખૂંદી વળવાની વાત કરી એ પણ બહુ ટૂંકાણમાં ન થઈ શકે, પરંતુ મેં જે નમ્ર પ્રયાસ કર્યો છે એ પ્રયાસને આપ સૌ સમજ્યા હશો એવી અભ્યર્થના સાથે હું મારી વાત કરું છું.
चक्षुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। ઘણા વખતથી એવો વિચાર પ્રાપ્ત હતો અને ઘણા ભાઈઓનું એવું કહેવું પણ હતું કે આપણે એટલે સંતો હજુ ખૂટે છે કે એમને જો મૂકીએ તો આપણા માટે બહુ સારી વાત છે. અને આવી મોટી સાઈઝમાં તો કઈ જગ્યા તો હતી નહીં, એટલે આપણે એવો નિર્ણય કર્યો કે જે કંઈ અત્યારે જગ્યા છે ત્યાં આગળ ફિટ થાય એવા બે મહાપુરુષોના ચિત્રપટની સ્થાપના આપણે કરીએ તો આપણને ખાસ પ્રેરણા મળે. અને એ બંને સંતો એવા છે કે એકે સમાજની સાથે રહી અને સમાજનું કલ્યાણ કર્યું, પોતાનું કલ્યાણ તો કર્યું, અને બીજા સંત જે છે એમણે એક જગ્યાએ રહીને પણ પોતાને જે નિત્યતા પ્રાપ્ત થઈ તેના સ્પંદનો ચારે બાજુ ફેલાવ્યા અને અનેક માણસો સુધી તે પહોંચ્યા. ઓફકોર્સ એમના નજીક જે આવ્યા એ લોકો વધારે પામે, એટલે એ બંને સંતો કબીર સાહેબ અને રમણ મહર્ષિ બંનેનો સમયગાળો તો ઘણો લાંબો છે, પણ બંને જે વાત કહી છે તે શાશ્વત સત્ય છે. એક જ વાત તેઓએ કહી છે કે તમારે સુખી થવું હોય તો પરમાત્માને ઓળખો, અને તે પરમાત્મા બીજે ક્યાંય નથી, તમારા પોતાના શરીરમાં જ છે. શરીર એટલે આત્મામાં જ છે. એટલે ઘણા વખતથી જે વિચાર હતો કે આજે ડોક્ટર કુમાર ભણભાઈ અને ડોક્ટર વિનોદભાઈ ઠાકર એમના સહયોગથી પૂર્ણ થાય છે. એટલે ખૂબ આનંદનો વિષય છે. બંને મહાપુરુષો મૂક સાધક અને મૂક મહાપુરુષો હતા. એટલે કે મોટા લેક્ચર્સ એવા આપતા નહોતા, પણ છતાં એમનું મૌન અથવા એમની થોડી વાણી તે પણ અનેક માણસોને ખૂબ પ્રેરણા આપે એવી અને જીવનમાં સત્યનો રાહ દેખાડનારી એવી રહેલી છે. આવા મહાપુરુષોનું સ્મરણ થાય એવી આપણે સૌની ઈચ્છા હોવી જોઈએ છે. પરંતુ જો એ ઈચ્છા સાકાર વધારે કરવી હોય તો તેમના જીવન વિશે પણ જાણવું જરૂરી છે. કારણ કે
lives of great men all remind us to make our lives sublime. એમના જે કોઈ જીવન ચરિત્ર છે તે વાંચવાથી આપણને ખૂબ પ્રેરણા મળે છે અને જેટલું સમજી શકાય તેટલું. એમને પૂર્ણ રીતે સમજવું તો બહુ અઘરું છે, વાર લાગે, પણ જેટલું સમજાય તેટલો આપણને ફાયદો છે. નિર્મલદાસજીએ ઘણો પરિશ્રમ કરી અને આ ચિત્રપટો એકઠા કર્યા હતા. બાકીનું કામ રાજેશભાઈએ પૂરું કરેલું છે. આપણે જે ખૂટતા હતા હજુ બધા તો આયા નથી, પણ મોટા ભાગના હવે આવી ગયા છે. તો આવા મોટા પુરુષોના ચરિત્રમાંથી આપણે પ્રેરણા લઈએ. મૂક્યા છે તે ફક્ત આર્ટિસ્ટિકલી કંઈક જોવા માટે નથી મૂક્યા, પરંતુ એમની આંખો, એમની મુદ્રા, એમનું સમુચ્ચય વ્યક્તિત્વ જોઈને આપણો આત્મા જાગે અને આપણો આત્મા સ્વતત્વ પ્રત્યે વળે એવી અભિલાષા છે, એવી ભાવના છે. એના માટે આપણે સૌ એવો પ્રયત્ન કરીએ કે આપણને તેઓ ખૂબ પ્રેરણારૂપ થાય. આ માટે બહુ શોર્ટ નોટિસથી કુમારભાઈ અને વિનોદભાઈ બંનેને મેં રિક્વેસ્ટ કરી કે જો તમે આવો તો સારું, અને બંને વિધાઉટ એની હેસિટેશન ઓર એની ફર્ધર ઇન્ક્વાયરી તરત જ તેઓએ કન્સેન્ટ આપી દીધી. અને આજે આપણે આ બે મહાપુરુષોના ચિત્રપટ ઉમેરી શકીએ છીએ, તે આનંદની વાત છે. આટલું અત્યારે તો કહેવાનું છે. બાકી આ બધા સંતો તેમના જીવનમાંથી આપણે કંઈક જો ગ્રહણ કરીએ તો આ બધું કરેલું સાર્થક છે. બાકી એમના જીવનમાંથી આપણે કંઈ ગ્રહણ ન કરીએ તો આપણે ખરેખર તેમની ભક્તિ કરી નથી અને તેમના ચિત્રપટ મૂક્યા નથી. આપણે એવો પ્રયત્ન કરીએ કે એમની મુદ્રા અને પછી એમના જીવન ચરિત્રો આપણને પ્રેરણા આપે અને આપણું જીવન પણ શક્તિ અનુસાર આગળ ને આગળ વધતું જાય અને પરમ શાંતિને, પરમ આનંદને અમે એક અભ્યર્થના. આપ સૌ અહીંયા આવ્યા તે માટે આભાર. અને કુમારભાઈ અને વિનોદભાઈએ તો પહેલે જણા કઈ હા કહી દીધી, કઈ પૂછ્યું નહીં કે શું પ્રસંગ છે ને શું આ ચિત્રપટ મૂકવાનું છે. બસ માટે એ લોકોનો આભાર માનું છું. જય સદગુરુવંદન. દેવ છતાં જેની દશા ભરતે તે આતે તે જ્ઞાને ના ચરણમાં ઓ વંદન યજની. તે જ્ઞાને ના ચરણમાં ઓ વંદન યજની.
વાત તો કહેવાઈ ગઈ છે. 1997ની એન્ડમાં આ જગ્યા બનાવવાનો જ્યારે વિચાર શરૂ થયો, બિલકુલ એમ્પ્ટી ડાર્ક સિમેન્ટ હોલમાં આદરણીય ડૉક્ટર કુમારપાળભાઈ, ડૉક્ટર પ્રીતિબેન શાહ સાથે પૂજ્યબેન શ્રી પૂજ્ય સાહેબજી, આપણે બધા અહીંયા હતા અને વિચારતા હતા કે આટલા બધા સંતોને અહીંયા કેવી રીતે બિરાજમાન કરવા. ત્યાર પછી આપણને એક એવા આર્ટિસ્ટ મળ્યા જે CN સ્કૂલ ઓફ આર્ટ્સમાં કામ કરતા હતા. એમ કરતાં પછી આ વાતની શરૂઆત થઈ અને સદગુરુ પ્રાસાદનું નિર્માણ થયું. લગભગ 1.5 વર્ષની સમય થયો. જેમ આદરણીય પ્રવીણભાઈએ કીધું, 99માં આપણે બધા અહીંયા ભેગા થયા હતા એની સ્થાપના. ત્યારથી અત્યાર સુધીમાં ઘણો સમય ગયો છે. પ્રશ્ન એટલો છે કે એ જ વર્ષો આપણા માટે રિપીટ થયા છે કે વર્ષો આગળ ચાલ્યા છે, આપણે આપણી જાતે જોવાનું છે. આજના આ પ્રસંગની વાત કરીએ તો આ બંને ચિત્રપટો મૂકવાનો જે ભાવ પૂજ્યશ્રીને થયો, એમના બ્રેડથ એન્ડ ડેપ્થ ઓફ વિઝન જે આપણે સૌ વિદિત છીએ તેમ માં આ બંને મહાપુરુષો વારંવાર ઝળકતા હતા. અને આદરણીય પ્રકાશભાઈનો પણ એવો ભાવ હતો કે આપણે બંને મહાપુરુષોને રાખીશું તો આપણા માટે વધારે પ્રેરણા થશે. એ વાત જ્યારે થઈ તો તરત જ પૂજ્ય બેનશ્રીને નિર્મમદાસજી યાદ આવી ગયા. અમે એમને ફોન કર્યો. એ ફોન પછી એમણે એ વાતને જાણે પોતાના માથે લઈ લીધી. કેવી રીતે એ ઇન્ટરનેટ પરથી એ સિલેક્શન ઓફ ફોટોગ્રાફ કરવા, કેટલી સાઇઝનો કરવા, એની નીચે શું લખવું, કેટલા ટાઈપથી લખવું, એનું ટાઈપિંગ, એનું પેકિંગ અને અહીંયા ડિલિવરી, ત્યાં સુધી અમને ખબર નથી કે ક્યારે આ વસ્તુ તૈયાર થઈ. આવો ભાવ અને આવો પ્રેમ બતાવ્યા પછી એમણે એમ કીધું કે પ્રભુ, સાહેબજીની પાસેથી અમને જેટલું મળ્યું છે એનો તો ઉપકાર કોઈ રીતે થઈ શકે એવું છે નહીં. આવા પ્રેમ પરિશ્રમથી આપણે આજનો કાર્યક્રમ મેળવી શક્યા છીએ. સૌ સંતો, વિદ્વાનો, ઉપસ્થિત વડીલો, મુમુક્ષુઓનો સૌનો અંતરથી આભાર. આ આભાર માનવાનો કોઈ કાર્યક્રમ નથી. આભાર તો આપણે સંતોનો માનવાનો છે. પણ મારી વાત પૂરી કરતા પહેલા ફરીથી આ સમગ્ર બાબતમાં જે પ્રેરણા સ્ત્રોત છે એવા પૂજ્ય ગુરુદેવનો અંતઃકરણપૂર્વક આપણે આભાર માનવો છે. આપણે અહીંયા બેઠેલા દરેક જણ જાણીએ છીએ કે એમાંથી તે ઘણા મહાનુભાવો એવા છે કે જેમણે એમને 30-40 વર્ષથી સાધના માર્ગે જોયેલા છે. ડૉક્ટર કુમારપાળભાઈ, હમણાં આપની ગૌતમ કથા અને મહાવીર કથા સાંભળવાનું બને છે. એમાં એક વાત આપે કહી હતી કે દરેક વાચકને, દરેક સાધકને, દરેક સત્સંગીને જીવનમાં પોતાના સાધના કાળ દરમિયાન ક્યારેક એવો વિચાર તો આવતો હશે કે હું જો ઈડરના પહાડ પર એમની સાથે બેઠો હોત તો મારું કલ્યાણ થઈ ગયું હોત, અથવા જો મહાવીર સ્વામીના વખતમાં થયો હોત તો હું ચોક્કસ મારું સારું થઈ ગયું હોત. પ્રશ્ન એ ખબર પણ નથી કદાચ આપણે ત્યાં આવીશું કે કેમ. પણ આપણે એક એવા સંતના કાળમાં છીએ જેમણે જીવનનું સર્વશ્રેષ્ઠ તત્વ મળ્યા પછી પોતાના સમગ્ર વ્યક્તિત્વને રૂપાંતરિત કરી અને છેલ્લા 40 વર્ષથી એ ઉત્તમ તત્વ બીજાને મળે એમાં તન, મન, ધન અને સર્વસ્વ સમર્પણ કરેલું છે. એનો ઉલ્લેખ હમણાં આપે પણ કર્યો કે એમની આવી શરીર અવસ્થાએ પણ અત્યારે આપણને પ્રેરણા માટે અહીંયા બિરાજમાન છે. એ 40 વર્ષ જેમને બહુ નજીકથી જોયા છે, એમને ખ્યાલ છે કે એમાં એમને પાછા ઘણા આત્માઓના અનુભવ થયા. એવા પણ મિત્રો મળ્યા છે કે જે 20 વર્ષ, 25-50 વર્ષ એમની સાથે રહ્યા પછી પણ એમને ઓળખી શક્યા નથી. એવા પણ છે કે જેમણે એમને સ્ટેપિંગ સ્ટોન તરીકે વાપરીને આગળ ચાલ્યા છે. એવા પણ મિત્રો છે કે જેમણે એમને મળ્યા પછી એમનો બોધ પામી શક્યા નહીં અને કુમાર્ગે એમનું વલણ થયું છે. એવા પણ મિત્રો છે કે જે એમનાથી 30 વર્ષ મોટા હતા અને એમના જીવનના તત્વને પામીને એમનું કલ્યાણ કરીને એવો તરી ગયા છે.
પણ એ બધા જ મિત્રો પ્રત્યે એમણે એક જ સરખી અસાધારણ કરુણા બતાવી છે. એ જે એમની કૃપા છે, જેને લીધે આ પ્રકાશ દેખાય છે, એને આપણે વંદન કરીએ છીએ અને એવી પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન અને આપણને એવી શક્તિ આપે કે જે ટુકડો દેવે પાને પાને જેમ મહાત્મ્ય કહ્યું છે એવું નિશ્ચય છે માર્ગદર્શન આપણે એમના માર્ગદર્શનથી આ શરીર છોડતા પહેલા મેળવી શકીએ તો એમનું આ કામ સાર્થક છે. ઓમ જય નમો. અને પુસ્તિકા પણ ત્યાં રાખેલી છે ટેબલ પર. એ પુસ્તિકા પણ દરેકે આ પ્રસંગે લેવા વિનંતી છે. અહીંયા